નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 28 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. માધાપરની પુત્રી મીના હિરેન પટેલ લંડનમાં શિક્ષિકા છે. ત્યાંની સ્કૂલ અને શિક્ષણ સંબંધે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ મીનાબેન સાથે ખાસ વાત કરી. મીના હિરેન પટેલ મૂળ માધાપરના છે અને બ્રિટનમાં લંડનમાં જન્મ થયો છે. તેઓ 22 વર્ષથી ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષિકા ટીચર્સ છે. કેન્ટેનમાં મીનાબેનનો જન્મ થયો છે. બિઝનેસ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન એમણે કર્યું છે તથા તેમના શિક્ષિકા તરીકેના અનુભવ અને ત્યાંની સ્કૂલ સંબંધે અમારા ન્યૂઝ ચેનલના એડિટર નવીનભાઈ મહેતાએ ખાસ વાતચીત કરી. મીનાબેન, પહેલા તમે ફર્સ્ટ ડે સ્કૂલમાં ગયા, વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ ઇન સ્કૂલ? First day of experience, seeing children just come alive when they see adults teach you. We have children from the age of 2 in nursery all the way up to children up to 11 years. We get them ready for high school. We are their idols. We teach them, they look up to us. The education that we give them, the teachings that we give them is a challenging but a very rewarding experience. And that's not just with myself as a teacher, but all the teachers worldwide. મીનાબેન, જ્યારે તમે સ્કૂલમાં ગયા અને ટીચર્સ અનુભવ, ત્યાં જે એજ્યુકેશન છે એ નર્સરીથી સ્ટાર્ટ થાય છે. તો શું સ્ટાઇલ છે અભ્યાસ કરાવવાની? બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવી રહ્યા છો જેથી બાળકો એ અભ્યાસ સાથે જોડાઈ જાય? અભ્યાસનો મીનિંગ કઈ રીતે એને આપ ટીચિંગ કરી રહ્યા છો? ટીચિંગ તો પછી જો તમે ABCD થી ચાલુ કરો, પછી એ નંબર વર્ક સુધી, પણ જે નર્સરીમાં છોકરાઓ તરત જ એ લોકો પિક ન કરી શકે. એટલે એ લોકોને લર્ન થ્રુ પ્લે, એટલે એ લોકો રમતા રમતા અમે શીખવાડી શકે. પછી સ્ટેજ નર્સરીમાંથી year 1 માં થોડીક પેન્સિલ કેમ પકડવી, કેમ અક્ષર કરવા, એમાંથી આગળ જતા એ લોકો ચાલુ કરે રિસેપ્શન ને year 1 માં. પછી જુદા જુદા સબ્જેક્ટ્સમાં મેથ્સ, ઇંગ્લિશ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી થોડું જ્ઞાન આપીએ એ લોકોને કે શું થાય છે ગામમાં, કેવી રીતના રહેવું, તમે છોકરું છો, તમને કેવી રીતના બોલાવવું, એ બધા સંસ્કાર, એટીટ્યુડ, બધું એ લોકોને શીખવામાં આવે છે. અમારી લીધે, ટીચર્સ લીધે આપણે જ શીખવાડી શકીએ. નાનકડું બાળકું જોઈને હવે નાનકડું છોકરું મસ્તી કરતો હોય તો એવા વ્યવસ્થા આવે. પણ as a teacher we teach them role modeling, કે તમે કેવી રીતના પ્લીઝ, થેન્ક યુ, મેનર્સ તમારે કેવી રીતના હોવી જોઈએ, સોરી ઝઘડવાનું નહીં, બી કાઇન્ડ, યુઝ કાઇન્ડ હેન્ડ્સ, બસ that's right really. પણ એમાંથી ચાલુ, એ બધું પહેલું ચાલુ થાય, પછી એ લોકોનું પ્રોપર એજ્યુકેશન, લખવામાં, સ્પેલિંગમાં, વાંચવામાં, લખવામાં. અચ્છા, ખાસ કરીને ત્યાં લંડનમાં જે સ્કૂલો છે, પ્રાથમિક સ્કૂલો લંડનમાં છે, અને આપણે ઇન્ડિયન સ્કૂલ જોઈ છે અહીં કને, કદાચ માધાપરમાં જોઈ હશે. કેટલો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરક આવે છે, કેટલું બધું ટીચિંગ સ્ટાઇલમાં ફરક આવે છે. સ્ટાઇલ તો જુદી હોય છે, કારણ કે જે માધાપરમાં કે ઇન્ડિયામાં ટીચર્સ હોય, અમારી જે શું કહેવાય સબ્જેક્ટ્સ, ભલે સાયન્સ જ રહેશે,
પણ કેમ સાયન્સ શીખવાડવું એ લોકો અહીંયા ને ત્યાં અલગ અલગ હોય છે. કેમ એક્સપ્લેન કરું. મને અહીંયા ઇક્વિપમેન્ટની કેટલી ખબર નથી ખબર કે કેટલી છે ઇક્વિપમેન્ટ. But certainly in London we have all the resources to show children all the different processes of science or history or different ways of using maths with different types of resources. So that's the main difference. Being in India, I don't know how much money is put into your government schools, and I'm sure they're very, very less. But in comparison to England or London, we have more resources. We have little bit more money than what India has to provide the education for these children. અચ્છા, ખાસ કરીને જોઈએ તો ત્યાં પણ બહુ જ વાલીઓ સેન્સિટિવ હોય છે. એવું ખરું કે એના બાળકો માટે વાલીઓ બહુ જ સેન્સિટિવ હોય છે, કદાચ તમે થોડું સ્ટ્રોંગ એની સાથે બિહેવિયર કરો તો પણ કોઈ મુશ્કેલી થાય છે? Oh, definitely. Behavior is a big thing in London, and that's actually my job. I deal with a lot of behavior. Just an experience. હું કોરિડોરમાં ચાલતી જાઉં ને કોઈક મને દેખાઈ ગયું કે આવે છે મિસિસ પટેલ, તો સીધા ઊભા રહી જાય, કારણ કે એ લોકોને ખબર છે કે રૂલ્સ રેગ્યુલેશન સ્કૂલનું શું છે. એન્ડ ઇક્વલી આઈ થિંક ઇન્ડિયાની સ્કૂલમાં એવું જ છે કે રૂલ્સ રેગ્યુલેશન કેવું માનપત્ર આપવું ટીચર્સને ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ને એ શીખવામાં આવે છે ઇન્ડિયાની સ્કૂલ્સમાં એન્ડ the London schools. So value of behavior is very, very important. અચ્છા, ખાસ કરીને આપણે એ પણ વાત કરીએ કે ત્યાં આપણે કહ્યું તેમ 4 રિલિજિયન્સ ઉપર પણ ટીચિંગ કરવામાં આવે છે. શું છે મેટર? The matter is religion is a very important subject. You have to find ways of explaining to young children the different religions. We're not talking about 4 major ones, Christianity, Hinduism, Islam or Judaism. It's all. It could be Taoism, it could be Buddhism, Jainism. We touch on all of those religions. Yes, very small, but we touch on it because there's a big range of multicultural children in London and in our schools. So it's very important to educate children with a little bit of knowledge of these different religions that are around in the world. બાળકો જે ઘરમાંથી જે પોતાના પરિવારમાંથી શું શીખીને આવે છે, તમારી પાસે સ્કૂલમાં આવે છે ત્યારે કેવું માઇન્ડ લઈને આવે છે? નાના છોકરાઓ તો તમને ખબર છે ને, પ્લેફુલ માઇન્ડ હોય, વેરી પ્લેફુલ. ને એ લોકોને શીખવાનું કે કેવી રીતના બેસવાનું, ટીચર શીખવાડતી હોય કેવી રીતના બેસવાનું. How do you get them to be attentive? It's the tone of voice, it's the different ways of teaching, and it's also the kindness and the love that you give to these children. You have to draw children in, especially when you have 30 children in a class. It's very difficult to manage. So you have to have mannerisms, you have to have authority, you have to have the safeness, you have to have the security, and you also have to have the kind mind and the kind of voices to draw those children into the love of the teacher. And that's how we the service and the knowledge that we give to these children as they grow up and become older. અચ્છા, આપણે એમ કહી કે કેટલા અવર્સ ત્યાં કને વર્કિંગ હોય છે? એક બાળક સ્કૂલમાં આવે છે અને એને ક્યારે આપણે એને રજા આપી છે, છૂટા કરીએ છીએ? સવારના તે લોકો 8:30 ગેટ પર આવી જાય અને 8:40 એ લોકોનું અંદર આવવાનું રજીસ્ટ્રેશન પછી કરીને આખો દિવસનું લેસન્સ હોય. 2 બ્રેક મળે એ લોકોને. 2 બ્રેક આપો. એક સવારનો બ્રેક એટલે દૂધ ને સ્નેક માટે,
અને પછી લંચ બ્રેક હોય કલાકનો. સ્કૂલ પ્રોવાઈડ કરે છે સ્કૂલ પ્રોવાઈડ કરે છે, યસ, દૂધ ને દૂધ ને ફ્રૂટ, હા. અને પછી સાંજની પ્લે હોય, બપોરની તો લંચ હોય, પછી સાંજની પ્લે હોય, અને પછી 3:15 થી 3:30 ડિફરન્ટ યર ગ્રુપ સમાજી હોય, મોટી નર્સરી થી યર 2 એ લોકો 3:15 છૂટે, અને એના પછીના થોડાક મોટા જે હોય 3:25 કે 3:30, એટલે 3:30 પછી બધા નીકળી ગયા હોય. પણ ઓલ્સો સ્કૂલમાં બ્રેકફાસ્ટ ક્લબ પ્રોવાઈડ કરે છે, જે પેરેન્ટ્સને વહેલું કામે જવાનું હોય એ લોકોને, છોકરાઓ બીજા મા બાપ ન હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ ના હોય, તો એ સવારના અમારા ઘર આવી શકે બ્રેકફાસ્ટ માટે. દેટ ઇઝ પેઇડ. અને ઇવનિંગના અમુક પેરેન્ટ્સ જે મોડા કામ કરતા હોય, 5-6 વાગ્યા સુધી કરતા હોય, તો 6 વાગ્યા સુધી અમે તમે સર્વિસ ઇવનિંગ ક્લબ પ્રોવાઈડ કરીએ છીએ. આછી માહિતી આપણે મીનાબેન પટેલ પાસે લીધી, અને ત્યાંની સ્ટાઇલ વિશે થોડું ઘણું આપણે જાણી, ઘણું બધું તો આપણે નથી જાણી શકતા, આપણે સમયની મર્યાદા છે, પણ સારી રીતે તેમણે એક્સપ્લેન કર્યું. તમારું વર્ક તમે સારી રીતે એક્સપ્લેન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આમ આપણી માધાપરની દીકરી 2 વર્ષથી 11 વર્ષ સુધીના બાળકોને અભ્યાસ કરાવતી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય કરી રહી છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.